4-5 વાર તો બહુ હેરાન થઈ ગયા છે, કારણ કે 1 મહિના અત્યારે તો અટાણા સુધી સારી આવી જો આવી મસ્ત. જય માતાજી મિત્રો, આજે આપણે ફ્લિપકાર્ટમાંથી ઓર્ડર કર્યું હતું. હવે એ ઓર્ડર આજે આવેલો છે તો આપણે એને ખોલવાનો છે, કારણ કે આની પહેલાં તો 4-5 વાર વસ્તુ એવી આવી ગઈ હતી ખરાબ, બધી વાર. હવે આજ ફેર એક જોવું છે કેવું હોય. જો આ બધા પહેલાં આ મંગાવ્યું હતું મેં, તો આ કેન્સલ થઈ ગયું. પછી આ મંગાવ્યું તો એ પણ કેન્સલ થઈ ગયું. આ પ્રોડક્ટ આવી હતી આવડી આ, તો એ ખરાબ હતી. ત્યાર પછી પાછું આ બીજું આવ્યું હતું, એ પણ ખરાબ આવ્યું. ત્યાર પછી આપણે આ સ્પીકર 2 મંગાવ્યા હતા. તો આ પહેલાં આવ્યા હતા, એમાંથી એક બંધ હતું, એક ચાલુ હતું, એટલે આપણે પાછું એને રિફંડ કર્યું, બરાબર. પછી ત્યારબાદ આ પાછા આવ્યા મંગાવ્યા, તો એનો એકદમ અવાજ ખરાબ હતો. પછી એ પણ આપણે રિટર્ન કરી દીધા. હવે આ જોઈ કે હવે આમાં શું થાય છે ને આ કેવો આવ્યું છે પ્રોડક્ટ. જો તમારી નજરને આપણે આ ખોલવાનું છે, આને આ કેવું છે આ જોવું છે. કે હવે આ એક આઈટમ હતું, અમે અંદાજિત 1 મહિનાથી રાહ જોઈ છે આજે આની. 1 મહિનામાં આપણે પૈસા નાખીને છતાં સારું એવું નથી, પણ આજ ફેરે જોઈએ ફ્લિપકાર્ટ વાળા કેવું આપ્યું છે આપણે. આ બાજુ આવતી રહે. આયા ખોલા આ બતાવા. જો હલકા ઉપરનું આપણું સ્ટેન્ડ આપ્યું છે. પછી આ શું છે, આમાં ભરાવાનું છે. આમાં આવે ને આ આને કેમ આવ્યા? આ તો નહીં. હવે આને શું કરવાનું? આને અહીંયા મળી ગયું. હવે પછી આ શું કરવાનું? આને કેમ કરવાનું? આપણે LED લાઈટ આપી છે, તો આને ક્યાં આમ ભરવાનું છે? હા, ઓલો સ્ટેન્ડ છે એની અંદર આવશે. અચ્છા. અને આને આમાં? હા. ઓકે, આ કોઈ પેલા અત્યારે તો અટાણા સુધી સારી આવી જો એવી મસ્તીની. જો આમાં છે ને કલર ચેન્જ થાય, જો બધા અલગ અલગ જાત, આ જો બધી જાતના કલર થાય છે. તો આજ ફેરે છે ને અંકુર, આજ ફેરે ફ્લિપકાર્ટ વાળા આપણે થોડોક ફાયદો દઈ દીધો, કારણ કે વસ્તુ બધી સારી છે આજ ફેરે. હવે યુઝ તો પછી આપણા ઉપર છે, કેટલો ટાઈમ તમે જે રીતનો યુઝ કરો એ પ્રમાણે. બાકી અત્યાર સુધીમાં આપણું આ બધું સક્સેસ ગયું છે. ભલે થોડીક વાર લાગી પણ સારું આવ્યું. આમાં જો બધું ચેન્જ થઈ જાય, આ બધી લાઇટ ચેન્જ થાય છે. આમાં સ્વિચ આપી છે, અહીં કરો અહીંયા સ્વિચ આપી છે. અહીંથી આ બંધ થઈ જાય, જો આ બંધ થઈ ગઈ. અહીંથી આ પાછી અહીંયાથી જ ચાલુ થઈ જાય. પછી આ બાજુ આ જો વોચમાં કરતો અહીંથી લાઇટ વધ ઘટ થાય. જો કર ફૂલ થઈ ગઈ, જો અત્યારે વધી ગઈ.
હવે પાછી હું કમ કરું છું જો એને, જો આ ડીમ પડી ગઈ જો, હા એટલે વધ ઘટ થાય છે. જો આ ફૂલ થઈ ગઈ, આ વધી ગઈ, આ ઘટી ગઈ. પણ આમાં આપણું એડેપ્ટર આપણું લગાવવું પડે ચાર્જિંગનું. આ એડેપ્ટર, આ ડાયરેક્ટ એડેપ્ટર આવીને આપણા મોબાઈલનું ચાર્જિંગ હોય ને એમાં ફિટ થઈ જાય છે. એટલે બહુ વાંધો નથી આપણે કાંઈ આમાં, કારણ કે આ આપણે અંદાજ કેટલાનું આવ્યું, 700 ની આસપાસનું આવ્યું. પણ 700 રૂપિયામાં તો આ બધું સારું કહેવાય. આમાં આપણે એડજસ્ટ કરીએ કે જેટલું કરવું એટલું હોય. એટલે જો આ બધું થઈ જાય આમાં. અહીંયા મારે બોલ્ડ મેં ટાઈટ નથી કર્યો બરોબર હજી, ના થઈ જાય. આ બધું સારું છે. આમાં જ ફેરવો આપણે પાછું આમાં જો આપણે જેમ રાખવું આમ આડો મોબાઈલ કરો તો આડું થઈ જાય છે. આપણી ઈચ્છા પ્રમાણે આપણે એમ થાય કે આમ આડું કરવું છે તો આડું થઈ જાય છે. હા જેમ રાખવું એમ રહી જાય. कृपया मुझे स्पष्ट करें कि आप क्या पूछना या जानना चाहते हैं. ये वाक्य अधूरा लगता है. आप હા આમાં બધી રીતે જો આ આમ સારું છે, કંઈ વાંધો નથી. આજ ફેર આપણા પૈસા વસૂલ થઈ ગયું પ્રોડક્ટ હારી આપવા માટે. બાકી 4-5 વાર તો બહુ હેરાન થઈ ગયા છે, કારણ કે 1 મહિનાથી છેલ્લા મેં 1 તારીખે ઓર્ડર કર્યું હતું ત્યારે પ્રોડક્ટ આવી આપણે 8 દિવસમાં મળી ગઈ. પણ ત્યાર પછી ખરાબ આવી એટલે મેં રિપ્લેસ કરી પાછી એને. ફરી પાછી બીજી આવી તો એ પણ ખરાબ આવ્યું એટલે પાછું મેં એને રિફંડ કરી લીધું, પૈસા પાછા મંગાવ્યા. ત્યાર પછી આપણે જે માયક આવે બોલવાના એ પણ મંગાવ્યા હતા, પણ એ એક બંધ હતું અને એક ચાલુ હતું. એટલે એને પછી રિટર્ન કર્યું. તો રિટર્ન કર્યું એટલે પાછું બીજું હોતે આવ્યું. તો એમાં વોલ્યુમ ક્વોલિટી હાવ નબળી હતી. એટલે પછી આપણે એને જવા દીધું. ત્યાર પછી આવું એક બીજું હતું નાફામાંથી, એ મંગાવ્યું હતું. એ મેં અંદાજે 13 તારીખે મંગાવ્યું હતું, ગઈ 13 તારીખે. તો 13 તારીખને અમારે ટાઈમ હતો 23 તારીખનો એમનો. તો 20 તારીખે ઓર્ડર કેન્સલ થઈ ગયો. પછી પાછું 23 તારીખે મેં આને મંગાવ્યું. એટલે આજે આપણે આ પ્રોડક્ટ મળી ગઈ છે અને આજે અત્યારે સારું આપ્યું છે. એટલે થેન્ક યુ ફ્લિપકાર્ટ. ચલો એટલે આ બધું મંગાવવા જેવું છે, મંગાવી લેજો બધા.